જય માતાજી મિત્રો. આમ તો પેલો વ્લોગ છે અને અત્યાર સુધી વિચાર્યું નતું કે પેલો આપણે વ્લોગ બનાવશું. અત્યાર સુધી રીલ્સો બનાવતા, પણ આમ કહી ને કે આખી જિંદગીની ભાગદોડમાં આખા દિવસનો એટલો થાક હોય ને કે આમ થાકી જતા હોય છે, મનથી હારી જતા હોય છે. પણ અત્યારે અમારું કામ જ છે કે આખો દિવસ કામ કરીએ અને સાંજે અત્યારે રીલ્સ બનાવવાનો ટાઈમ મળે. પણ એવું હોય ને કે આમ એટલા બધા કંટાળી જાય છે ને આખો દિવસની ભાગદોડમાં કે તમે વાત જ ના પૂછો. પણ હું તો કહું ને કે આવો માહોલ અમારે આમ તમે જોવો ને, આ રિંગ રોડ છે, અમારા મિત્રો, પણ અહીંયા એટલી શાંતિ ને એટલી મજા આવે ને મિત્રો કે તમે વાત જ પૂછોમાં. અને આમાંય મિત્રોનો સંગ હોય અને એમાંય વાતચીત હાલતી હોય, મજાક મસ્તી હાલતી હોય, એટલે આમ કહેવાય ને કે આખા દિવસનો થાક ઉતરી જતો હોય છે. હું તમને બતાવું, તમે એને તો ઓળખતા જ હશે. જો આવી આમ મજાક જ એટલી હાલતી હોય છે. અમારે હિરેનભાઈ, રાજનભાઈ, કપિલ, અને આનો આમ તમને કહું ને વજન કેટલો છે ખબર? ઉભો થતો ભાઈ, ઉભો થતો. 130 કિલો મિત્રો, 130 કિલો નો નહીં, આમ તમે અંદાજો મારો ને મિત્રો, આનો વજન કેટલો હશે કોમેન્ટમાં મારજો, કોમેન્ટ કરજો. ફાઇનલ એક તો કોમેન્ટ એવી જ કરજો કે આનો વજન કેટલો હશે. અમને હજી સુધી નથી ખબર પડી કે આનો વજન કેટલો હશે. અને આ રીલ્સમાં બાકાજી કે બોલાવતા હિરેનભાઈ ઝાલાવાડિયા. હાલો આવી જાઓ. આવી મજાક મસ્તી હાલતી હોય. અને આમ તો તમારા મિત્રોને ટેગ કરજો કે તમે પણ જો આવી મજાક મસ્તી કરતા હોય ને. હું તો ભાઈ જો અમે દરરોજ આવીએ ને એટલે આખા દિવસનો ઠાક છે ને આમ તરત ઉતરી જાય અને એટલી શાંતિથી નીંદર આવી જાય ને કે સવારમાં આમ હુતા હોય ને તો સીધું સવાર જ પડે. તો કઈ નહીં, મળીએ આવતા વ્લોગમાં. હવે સીધું સવાર પાડીએ.